અલ્યા આ તો મન્યો હે. અલ્યા મન્યા તું આ પાર રસ્તો તમનો ટ્રેક્ટર લઈને જાવ. હવે નરું ભરેલું છે પાણી એટલે અહીં રહીને હેડ્યો. એટલે તને મારા ખેતરમાં રસ્તો દેખાય. પણ આ રસ્તો ને યાર માર શોર્ટકટ પડે એટલે હેડ્યો. કોનું માલ લાયો? કોઈનું માલ નહીં લાયો. આ ચરતનો બંકો નવું લાયો. લાગતું છે ને નવા જેવું. નવું જ છે. એ તો થોડું ફરેલું હે. થોડું ફરેલું પણ આ જો તમે જોવું હોય આ તું લાયો હું બરાબર હે તો મન કેરમ રોટર મારી આલે. આ મારે આ બંકો મારતો હોય ચમ હા રોટાવેટર મારેલો પણ 500 રૂપિયા લેવું વીઘે. આ બીજા 400 લે. આ એ બધા લેતા હશે પણ આ બંકો નહીં લે. ચમ બસ મારે નહીં મારો. તમારે ત્યારે પ્લાવ હતું કેવા થતા હતા તમે? કેવા થતા હતા? હા એને લીધે લાવ્યો ખરેખર એટલે લાવ્યો. પણ બકા જતો તો તું જતો રહીશ હા પણ આવતો હું તને નહીં જવા દેવાનો. તો હું જોટ લેવા જ જાઉં તો આ પાછો ને હારું ને અહીં ગાડા વાટમાં પાડી દઉં. આજો છે શું પાડી દઉં? ટ્રેક્ટર આવવાનોય નહીં ભાઈ. હે આવવાનોય નહીં. આ તો ભૂલથી પેલા વાલીમાં કહીને ન્યાય જવું. પણ બકા બચ્ચું કહેવાય. આ પાણી ના ને હારે એ મારો વાગે જ ને હારે. પણ આય ને આગળ પણ કર્યું નોનું તો નોનું પણ કર્યું ના બંકે. હે શું જોવો આ ટાયરો ચૂનો હે તારો. જીવ બળતો છે બધું કેવાના નહીં તમારા બળતો, જીવ બળતા ભાઈ, છે. જીવ મારો નહીં બળતો. જીવ ભર્યો નહીં અમને બળતો. ખબર પડે. મારજો શ્યાલ મારજો. એક ચાલે. જાઓ ને હેડ માં આવજો. સારું હે. હાલો ને. બસ બસ હોય. હાલે હેડતા મળીએ. હા તો જય માતાજી મિત્રો. જોયું ને મન્યાન મેં એક વખત મોટું ટ્રેક્ટર પ્લાવ મારવા ના આલ્યું. મારો બેટો આ ચરોતરનો કે હું બંકો ક્યાં અને નવું લઈ આવ્યો. નોનું તો નોનું પણ મન્યો ટ્રેક્ટર લાવ્યો. પણ આ ટ્રેક્ટર લાવ્યા પછી જેટલું એને દેવું કર્યું છે ને એ હવે ખબર પડશે. જય માતાજી.